અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા છે. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખીને 3 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીની શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો હતો. મહત્વનું છે કે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક છે, છતાં આ પ્રકારની ઘટના બની રહી છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે. હાલમાં સ્કૂલમાં ખાનગી કપડામાં પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં રાખ્યા છે. સમગ્ર મામલે સ્કૂલની બેદરકારી સામે આવી રહી છે. વિદ્યાર્થીએ ઘટના અંગે સ્કૂલને જાણ કરી હતી, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, જેથી વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એને 5.25% પર યથાવત રાખ્યો છે, એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારો ઈએમઆઈ પણ નહીં વધે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 6 ફેબ્રુઆરીના રોજ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ડિસેમ્બરમાં વ્યાજ દર 0.25% ઘટાડીને 5.25% કર્યા હતા. આરબીઆઈ જે દરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે. આરબીઆઈના મતે મોંઘવારી અંગે સ્થિતિ હાલમાં રાહતભરી છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2026 માટે રિટેલ મોંઘવારી 2.1% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મોંઘવારી દર 4% રહેવાનો અંદાજ છે. બીજા ત્રિમાસિક ગાળામાં મોંઘવારી દર 4.2% રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળા માટે એ 3.2% રહેવાનો અંદાજ છે. જામનગર શહેરમાં દિગજામ રેલવે ઓવરબ્રિજ નીચે રેલવેની જમીન પરના દબાણો હટાવવા માટે આજે મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં શહેર, જિલ્લા અને રેલવે પોલીસનો સ્ટાફ જોડાયો હતો. રેલવે લાઇનના બંને તરફ આશરે 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા ખડકી દેવાયા હતા. આ વિસ્તારમાં વર્ષોથી દેશી દારૂની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠતી હતી અને પોલીસે પણ અનેક વખત દરોડા પાડ્યા હતા. આ ડિમોલિશન લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા અને જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયંત ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થયું હતું. 300થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમે વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરી હતી. રેલવે લાઇનના 150થી વધુ નાના મોટા ઝૂંપડા અને કેટલીક કેબિનો સહિતના દબાણો દૂર કરવા માટે અડધો ડઝનથી વધુ જેસીબી મશીનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 9 જાન્યુઆરીના રોજ વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાછળ જ્યારે વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું, ત્યારે જ એસએમસીની ટીમે ત્રાટકીને ₹17 લાખનો દારૂ જપ્ત કર્યો. સ્થળ પરથી બુટલેગર તથા સપ્લાયર સહિત 9 શખ્સને ઝડપી પાડ્યા હતા. વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ રેડ બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહની ભરૂચ અને પ્રદીપસિંહની બદલી અમદાવાદ કરાઈ છે. સમગ્ર પ્રકરણમાં પોલીસકર્મીઓની બુટલેગરો સાથેની સાઠગાંઠ બહાર આવતા કાર્યવાહી કરાઈ છે. 2 દિવસ પહેલા વાઘોડિયા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની રાજ્ય પોલીસ વડા દ્વારા બદલી કરવામાં આવી હતી. બહુચર્ચિત એસએમસી રેડના રિપોર્ટથી લેવાયેલ પગલાંથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા હેઠળ આવતી સરીગામ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં સિનેક્સ મેટકેમ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી. ગેસ લીકેજની સાથે કંપનીમાં પ્રચંડ ધડાકો થયો હતો. આ દુર્ઘટનામાં સંચાલક ઉપરાંત 3થી વધુ કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફાયર બ્રિગેડ દોડી આવ્યું હતું. કંપનીમાં ગેસ લીકેજ શરૂ થતાં જ ઝેરી વાયુ આસપાસના વિસ્તારમાં ફેલાયો હતો, જેના કારણે ત્યાં હાજર કામદારો અને નજીકના એકમોમાં કામ કરતા લોકોની આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો ઉઠી હતી. સ્થિતિ વણસતા અન્ય કંપનીઓના કામદારો પણ જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. મોરબીમાં એક ડોક્ટરે ₹20,000ના કમિશન પર પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. આ ખાતામાં સાયબર ફ્રોડ દ્વારા ₹14,55,000 જમા થયા હતા. પોલીસે આ મામલે ડોક્ટર સુજલ સહિત 3 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર સુજલ સબીરભાઈ ચામડિયા, ચિરાગ અને મનોજ વાલજીભાઈ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ડોક્ટર સુજલે પોતાનું બેંક એકાઉન્ટ ₹20,000ના કમિશન પેટે ચિરાગ અને મનોજને આપ્યું હતું. ચિરાગ અને મનોજે અન્ય સાગરીતો સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેમણે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપિંડી દ્વારા ડોક્ટર સુજલના બેંક એકાઉન્ટમાં કુલ ₹14,55,349 જમા કરાવ્યા હતા.
ભાવનગર શહેરના નારી ચોકડી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન બાળકોના રમવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. નજીવી બોલાચાલીમાં મામલો ઉગ્ર ઝઘડામાં ફેરવાતા લોખંડના પાઇપ અને લાકડાથી દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત મહિલાને હાલ ભાવનગરની સરટી હોસ્પિટલના એસઆઈસીયુમાં દાખલ કરાઈ છે. આ મામલે ફરિયાદ થતા વરતેજ પોલીસે એક મહિલા સહિત 3 ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ડેડુ રમેશભાઈ પરમારે લોખંડના પાઇપથી લક્ષ્મીબેનના માથાના ભાગે ફટકો મારી ઈજા પહોંચાડી હતી, જ્યારે ધકુભાઈ નાનજીભાઈ પરમારે લાકડીથી તથા હંસાબેન અને તેના દીકરા રાકેશે ફરિયાદી દંપતીને મૂંઢ માર માર્યો હતો. ઘટનામાં લક્ષ્મીબેનને ગંભીર ઈજા થઈ હતી, જે દરમિયાન આસપાસના સંબંધીઓએ દોડી આવી બંનેનો બચાવ કર્યો હતો. પોરબંદર જિલ્લાના મોકર ગામે મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને એસઓજી પોરબંદરની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો અને રોકડ સહિત કુલ ₹27,722નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એસઓજી પોરબંદરને બાતમી મળી હતી કે મોકર ગામના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય કેતન ગંગારામ નેનુજી, જેનો અભ્યાસ બીકોમ સુધીનો છે, તે કોઈપણ માન્ય ડિગ્રી કે નોંધણી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. તે દર્દીઓને તપાસી દવાઓ અને ઇન્જેક્શન આપે છે. આરોપીના કબજામાંથી વિવિધ પ્રકારની કેપ્સ્યુલ, ઇન્જેક્શન, દવાઓ, મેડિકલ તપાસના સાધનો અને રોકડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹27,722 આંકવામાં આવી રહી છે. ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બસ અકસ્માતના સાપરાધ મનુષ્યવધના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ મળશે. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવે જિલ્લાભરના તમામ પોલીસ સ્ટેશનોને દાખલ થયેલા ગુનાઓના વોન્ટેડ તથા ફરાર આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી, જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બસ અકસ્માતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી રાજાસિંહ બનમાલી યાદવ છે, જે વ્યવસાયે ડ્રાઇવિંગ કરે છે. તે યુપીના ઝાંસી જિલ્લાના કોટ બેહડાનો રહેવાસી છે અને છેલ્લા 1 વર્ષથી ફરાર હતો. વડોદરા શહેરની મધ્યમાં પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી આવતીકાલે 7 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. એમએસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગ અને વન વિભાગ દ્વારા આ ગણતરી કરાશે, જેમાં ઝૂઓલોજી વિભાગના 30 વોલેન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓના વોલેન્ટિયર પણ કામગીરીમાં જોડાયા છે. 7 ફેબ્રુઆરીની સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન ગણતરી થશે. દિવસે ડાયરેક્ટ સાઇટિંગની મેથડથી ગણતરી થશે, જ્યારે રાત્રે ટોર્ચ મારીને મગરોની ચમકતી આંખો દેખાય તે રીતે ઓળખ કરીને ગણતરી કરવામાં આવશે. મગરની ગણતરી માટે વડોદરા શહેરના વિશ્વામિત્રીના 25 કિમીના પટને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.